નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હું બિનિતા મહેતા, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, ગુજરાતી મીડિયમના શિક્ષક. કમ્પ્યુટરમાં આગળની જાણકારી લેવી છે ને વિદ્યાર્થી મિત્રો. જાવાની મૂળભૂત બાબતો 7મું ચેપ્ટર પ્રેક્ટિકલ તમે જોઈ લીધું. કયું નવું એડિટર શીખ્યા? સાઇટ નામનું. લોકો બહાર સ્કાઇટ બોલે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ડાઉનલોડ કરવા માટે પણ મેં કંઈક કહ્યું હતું કે તમે યુટ્યુબ પર જાઓ છો અને તમને મેં કહ્યું છે હાઉ આઈ કેન ડાઉનલોડ જાવા ઇન વિન્ડોઝ 7, ઇન વિન્ડોઝ 10, ઇન ઉબુન્ટુ લિનક્સ. તમારી પાસે જે ઓએસ હોય એ લખો, ત્યારે તરત જ પૂછશે, તરત જ બીજો સ્ક્રીન આવશે જેમાં તમને કેટલા બીટ્સ કમ્પ્યુટર, 64 બીટ્સ, 128 બીટ્સ કયા પર છે એ રીતે તમને બધું જ યુટ્યુબ પર ડાઉનલોડનું બતાવશે. એ જોઈને તમે તમારા કમ્પ્યુટરમાં કરી શકો. જેડીકે, જેઆરટી. અને તો જ વિદ્યાર્થી મિત્રો તમે એની સાથે સાથે એ બધું જ જોશો ને તરત જ ખ્યાલ આવી જશે અને તરત જ તમારામાં ડાઉનલોડ થવામાં વાંધો નહીં આવે અને તો તમે જાવા કરી શકો. તમારે સાદું આ જાવા કરવું હોય તો નોટપેડ છે, નહીં તો મેં તમને કહ્યું એમ લેટેસ્ટ કયું એડિટર, સાઇટ એડિટર પણ મેં બતાવ્યું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું બોલું છું કે આપણે જે કર્યું હતું એ બધું જ મેં થિયરી તેમજ પ્રેક્ટિકલ બતાવ્યું. આજે મારે તમારી જોડે આ વાત કરવી છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાવા પ્રોગ્રામ લખ્યો ને નોટપેડમાં, ક્યાં તો સાઇટ એડિટર, હું બતાવું તો જાવા સોર્સ ફાઇલ કહેવાય. સોર્સ એટલે મૂળ ફાઇલ, એનું એક્સટેન્શન અનુલંબન. ગુજરાતી મીડિયમ વાળાઓને અનુલંબન પૂછે વિદ્યાર્થી મિત્રો બહુ ખરાબ રીતે, તો ડોટ જાવા, એકલું ડોટ જાવા આપણે નથી આપતા. શું? ક્લાસ સ્પેસ ક્લાસનું નામ જોડે જે પણ હોય, ધારો કે મેં ક્લાસનું નામ એચબીકે લખ્યું તો એચબીકે ડોટ જાવા નામથી સેવ થાય. મેં ક્લાસનું નામ પીકે લખ્યું, પીકેવી લખ્યું, એબીસી લખ્યું તો એબીસી ડોટ જાવા. ઇઝ ધેટ ક્લિયર? શ્યોર? ચોક્કસ. સોર્સ ફાઇલ બનાવવું હોય તો કયું અનુલંબન જોઈએ? ડોટ જાવા અનુલંબન એક્સટેન્શન. અચ્છા, કોનું કામ શરૂ થઈ ગયેલું? મેં તો લખી લીધું. મારે કોને બોલાવવું પડે કે મારી પાસે ભૂલ થઈ કે નથી, મારો પ્રોગ્રામ સાચો છે કે નહીં? તો હું ક્યાં ગઈ હતી? જાવા કમ્પાઇલર. એટલે કોની પાસે? જાવા સી કમાન્ડ. આપણે બ્લેકમાં સીએમડીમાં જાવા સી સ્પેસ આપીને શું લખતા હતા? બીકે ડોટ જાવા, ફાઇલનું નામ, પ્રોગ્રામનું નામ, મૂળ પ્રોગ્રામનું નામ. ઓકે. જેવું જાવા કમ્પાઇલર વિદ્યાર્થી મિત્રો કામ કરે અને પ્રોગ્રામ જો સફળતાપૂર્વક તમારો કમ્પાઇલ થાય તો હંમેશા ખાલી જગ્યા ફાઇલ બને ડોટ ક્લાસ. એક તો બીકે ડોટ જાવા મૂળ પ્રોગ્રામનું નામ અને કમ્પાઇલર થાય તો બીકે ડોટ ક્લાસ. કયામાં ફેરવાઈ ગઈ? જાવા બાઇટ કોડ. અને જાવા બાઇટ કોડમાં એ સરળતાથી ફેરવી શકે એટલે કમ્પાઇલર એને મદદ કરે છે, એને એના પેલામાં કોડિંગ ભાષામાં, અને પછી કરવે છે ઇન્ટરપ્રેટર, કામ શરૂ કરે છે જેવીએમ. એટલે આપણે રન કરવી હોય તો જાવા સ્પેસ અને ફાઇલનું નામ. હવે કોઈ એક્સટેન્શન નહીં, ન ડોટ ક્લાસ કે ન ડોટ જાવા એક્સટેન્શન. સો હંમેશા આ 3 વસ્તુ કરવી પડે. મૂળ પ્રોગ્રામ કયું? તો ક્લાસના નામ સાથે ડોટ જાવાથી સેવ કરવું. કયો કમાન્ડ ચાલીશું પછી કમ્પાઇલ કરવા માટે? તો જાવા સી સ્પેસ કરીને. જો કમ્પાઇલ સફળતાપૂર્વક થયો તો કઈ ફાઇલ બતાવે? આ બહુ પૂછાય એવો સવાલ. ડોટ ક્લાસ ફાઇલ બતાવે. ડોટ ક્લાસ મેં બતાવી હતી, હમણાં પણ બતાવું છું. જાવા સોર્સ પ્રોગ્રામ ફાઇલનું અનુલંબન જોયું. એક્સટેન્શન ડોટ જાવા હોવું જરૂરી છે અને તે ફાઇલનું નામ જ્યારે ક્લાસ પબ્લિક હોય ત્યારે ક્લાસનું નામ હોવું જોઈએ. અહીં નોંધ કરો કે નામ કેસ સેન્સિટિવ. કેસ સેન્સિટિવ. તમે જો કેપિટલમાં લખ્યું તો કેપિટલમાં જ લેશે. જાવા સી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી કઈ ફાઇલ બનાવે છે? બાઇટ કોડ.
અને મેઇન મેથડ ધરાવતા, મેથડ એટલે વિધેય ફંક્શન ધરાવતા ક્લાસનું નામ જ બાઇટકોડ ફાઇલનું હોય છે અને તેનું અનુલંબન ડોટ ક્લાસ. બાઇટકોડ ફાઇલનું અનુલંબન ડોટ ક્લાસ કમ્પાઇલ થઈ ગઈ સફળતાપૂર્વક તો ડોટ ક્લાસ ફાઇલ બની અને પછી કોણ કરે? જાવા ઇન્ટરપ્રેટર બાઇટકોડનું અર્થઘટન કરે. જાવા ઇન્ટરપ્રેટર કયો કમાન્ડ આપીને? તો જાવા વિદ્યાર્થી મિત્રો 128માં પાને 1 2 3 લખ્યું છે. 1 2 3 એ તમને મેં બહુ જ બતાવ્યું હતું. ચલો ફરીથી બતાવી દઉં. 1 2 3 લખેલું છે એ તમે અંડરલાઈન કરજો. જુઓ, જાવા ઇન્ટરપ્રેટર વડે વિનિયોગનો અમલ કરો. જેડીકે માં ફક્ત જાવા આપીને. ઇઝ ધેટ ક્લિયર? આ 2-4 વખત હું બોલી ગઈ છું. હવે તમને કોઈ એવું પૂછે કે બાઇટ કોડ ને આપણે રન કરવા બાઇટકોડ ફાઇલનું અનુલંબન તો ડોટ ક્લાસ અને કોણ કરે? તો જાવા ઇન્ટરપ્રેટર અમલ કરવા માટે. જાવા ઇન્ટરપ્રેટર માટે કયો કમાન્ડ આપશો? જાવા અને કયું? ખાલી ફાઇલનું નામ. તમે અહીંયા જોશો ડેસ્કટોપ પર જોઈ લીધું. અહીંયા એનું ફાઇલનું નામ હતું જાવાસી કોલકોસ્ટ ડોટ જાવા. ક્લાસની જોડે એને કયું લખેલું? કોલકોસ્ટ. એને સી કેપિટલ હોય તો સી કેપિટલ જ લખવાનું. અહીંયાથી આપણું રિવિઝન પતી ગયેલું અને મેં તમને કહેલું હતું કે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બતાવું છું કે ભાઈ તમારે કેવી રીતે પ્રોગ્રામ કરવાનો. તો તમને તરત જ ખબર પડશે. પેજ નંબર 130 પર છેલ્લી 3 લાઈન પ્રોગ્રામ ક્લાસની વ્યાખ્યામાં કોલકોસ્ટ નામના ક્લાસમાં સમાવેલો છે એટલે એને આપ્યું. તમારા ઉદાહરણમાં કોલકોસ્ટ હતું એટલે એની જરૂર અત્યારના નથી. પ્રોગ્રામની બોડી મેઇન નામના રૂટીન. રૂટીન એટલે વિધેય ફંક્શનમાં સમાયેલી છે. મેઇન નામના ફંક્શનમાં એનું બધી વસ્તુ લખેલી છે. મેઇન પછી આપણે લખેલું. તો સૌથી પહેલું કયું? રૂટીન. રૂટીન, વિધેય, ફંક્શન, ઇઝ ધેટ ક્લિયર? મેથડ, આ બધા નામ મેઇન થી શરૂ થાય. અહીંયા તમને લોકોને કહ્યું છે આ જે કોમેન્ટ એ અત્યારના મેં તમને નથી બતાવી. કોમેન્ટ કોને કહેવાય? ખાલી મેં તો એટલું જ તમને બતાવ્યું છે જાવામાં કે અહીં પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે પ્રદર્શિત કરવું છે મારે ઉપયોગકર્તાને. તો અહીંયા અનેક સબરૂટીન, કયા ફંક્શન અને મેથડ બરોબર અને એ પરિણામ પ્રદર્શિત કરવા માટેની વાપરેલી મેથડના નામ સબરૂટીન, મેથડ, વિધેય. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને પ્રિન્ટ એલએન બે વચ્ચેનો તફાવત ગયા વખતે શીખ્યા કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન માં એસ કેપિટલ સિસ્ટમનો વિદ્યાર્થી મિત્રો જે માહિતી પ્રદર્શિત કરે છે પછી એક નવી લીટી ઉમેરે અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ફક્ત માહિતી પ્રદર્શિત કરે. આ આઈએમપી ટીક માર્ક કરજો વિદ્યાર્થી મિત્રો. કયું મેં બતાવ્યું? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન જે માહિતી પ્રદર્શિત કરે તેના પછી એક નવી લીટી ઉમેરે અને આ ફક્ત માહિતી પ્રદર્શિત કરે. પ્રિન્ટ બંનેમાં એસ કેપિટલ. ઇઝ ધેટ ક્લિયર? ચોક્કસ આવડી ગયું. અને જે કંઈ પણ આપણો મેસેજ છે સ્ટ્રિંગ, લિટરલ, બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે જે પણ છે એ બેવડા અવતરણ ચિહ્ન. જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ ત્યારે જાવા ઇન્ટરપ્રેટર પ્રથમ મેઇન મેથડ પર અને તેના વિધાનોનો અમલ કરે. આ વિધાનો જ્યારે પ્રોગ્રામનો અમલ થાય ત્યારે કમ્પ્યુટરે ચોક્કસ શું કરવાનું છે તે જણાવે છે. મેઇન રૂટીન એ જ ક્લાસમાં અથવા અન્ય ક્લાસમાં પણ વ્યાખ્યાયિત સબ રૂટીનને બોલાવી શકે. તો ફક્ત મેઇન રૂટીન કેવી રીતે અને કયા ક્રમમાં સબ રૂટીન વાપરવા તે નક્કી કરે. અહીં પ્રથમ લીટીનો શબ્દ પબ્લિકનો અર્થ એ કે આ પ્રોગ્રામની બહારથી રૂટીન બોલાવી શકાય. વોટ ઇઝ રૂટીન? રૂટીન એટલે વિધેય. ફંક્શન કયા નામનું? કમ્પલસરી મેઇન. કમ્પલસરી મેઇન. અચ્છા, ચોક્કસ, શ્યોર, ચોક્કસ. પબ્લિકનો અર્થ એ કે પ્રોગ્રામની બહારથી આ રૂટીન બહારથી પણ આપણે આ ફંક્શન બોલાવી શકીએ. કયું ફંક્શન? મેઇન. બરોબર છે. પ્રોગ્રામની બહાર છે મેઇન. કેમ?
તો પ્રોગ્રામ ક્યાં પછી મેઇન, પછી છગડીયો કાઉન્સ થયા પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. આ ત્રીજી લાઈનમાં મેઇન લખ્યા છે, પછી ચોથી લાઈનમાં છગડીયો કાઉન્સ અને પછી એટલે એવું કહે છે કે પ્રોગ્રામની બહાર બરોબર સાઇટ એડિટરનો ઉપયોગ કર્યો. હવે તમને સાઇટ એડિટર કોઈક જગ્યાએ સ્કાઇટ બોલે છે, પણ સાઇટ યુઝિંગ સાઇટ એડિટરનો ઉપયોગ કરી અને આપણે બોલાવીએ છીએ પહેલા ફાઇલમાં ન્યૂ, પછી આપણે શું કરીએ છીએ ફાઇલ સેવ કરીએ છીએ, ફાઇલ ન્યૂ કરી ફાઇલ સેવ કરીએ છીએ. અહીંયા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમે બધા કે ફાઇલ સેવ કેવી રીતે. અને વિદ્યાર્થી મિત્રો ટૂલ્સ કમ્પાઇલ અને ટૂલ્સ ગો, અહીંયા શોર્ટકટ કી લખી કાઢો, ટૂલ્સ કમ્પાઇલ આગળ લખી કાઢો Ctrl+F7, ફાઇલ સેવ આગળ લખી કાઢો Ctrl+S અને ટૂલ્સ ગો આગળ લખો F5. ટૂલ્સ કમ્પાઇલ સોર્સ પ્રોગ્રામને કમ્પાઇલ કરો. કઈ ફાઇલ બની ગઈ? .class. બરોબર શ્યોર ચોક્કસ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આટલો? જો તમને ખ્યાલ ના આવે તો ફરીથી હું તમને બતાવું છું તમારો પ્રોગ્રામ. આ સાઇટ એડિટર, ફાઇલ એડિટ, સર્ચ, વ્યૂ, ટૂલ્સ હેને, એમાં આપણે ફાઇલમાં સેવ કરીએ Ctrl+S અને કઈ રીતે લખતા હતા આ બધું જ મેં બતાવ્યું હતું. કેવી રીતે મિનિમાઇઝ મેક્સિમાઇઝ કઈ રીતે કરવાનું એ તમને મેં બતાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કઈ રીતે એને કરેલું છે. છતાં પણ હું તમને આજે ફરીથી એક વખત મારો આ પ્રોગ્રામ બતાવું. આ બીકે નામનો પ્રોગ્રામ આપણે કર્યો હતો અને હું તમને બતાવું છું આપણું આ પ્રોગ્રામ. તમને બધાને ખ્યાલ આવી ગયો કે મારે અહીંયા અને આ તમને નાનો દેખાય છે, હું અહીંયા એના ફન્ટ મોટા કરું છું એટલે તમને મોટું દેખાઈ ગયું. બરોબર છે? આ ફન્ટ મોટા કરવા માટે કંટ્રોલ અને અહીંયા તમારા નમ લોકનું પ્લસ વાપરજો. કંટ્રોલ અને પ્લસ એટલે ફન્ટ મોટા થશે. સૌથી પહેલી લાઈનમાં આ સાઇટ એડિટરમાં ક્લાસ કરી સ્પેસ કરી ક્લાસનું નામ મેં કયું લઈ દીધેલું બીકે. પછી મેં પહેલી 4 લાઈન કહેલું કે પછી ક્લાસ પછી હંમેશા તમારે ફંક્શન વાપરવું હોય તો છગડીયો કાઉન્સ કે ક્લાસમાં તે પછી તમે કરો છો. તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો કે તમારા ક્લાસમાં તમે એન્ટર થાઓ છો અને એન્ટ્રી માટે બહારનું હોય છે, એવું જ અહીંયા એન્ટ્રી માટે છગડીયો કાઉન્સ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેં બહુ જ કહ્યું છે કે સાઇટ એડિટરમાં કમ્પલસરી જે લખવાના છે એ તમને બ્લુ કલરમાં દેખાશે અને આ સ્ટ્રિંગ મેઇન પછી તમે સ્પેસ આપો તોય ચાલે, ન આપો તો ચાલે, નાનો કાઉન્સ સ્ટ્રિંગ એસ કેપિટલ. વિદ્યાર્થી મિત્રો 2 એસ કેપિટલ, એક સિસ્ટમનો એક સ્ટ્રિંગ. અને મેં એવું કહેલું કે વેરિયેબલનું નામ એની ડાબી અથવા જમણી બાજુ એરેનો કાઉન્સ એટલે ચોરસ કાઉન્સ કરજો. સ્ટ્રિંગ મેં કેમ કહેલું કે તમારો જવાબ ગમે તેટલા બધામાં આપે, શાબ્દિક, આંકડાકીય, બધી જ રીતે અને એકથી વધારે 100 એને ઓબ્જેક્ટ એક ઓબ્જેક્ટ પર કામ કરીએ છીએ. જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે સ્ટ્રિંગ કીવર્ડ વાપર્યો STRING સ્ટ્રિંગ અને આ ઇઝ અ કમ્પલસરી મેઇન ફંક્શન. બરોબર? વોઇડ કેમ? જવાબ આપે એટલે. સ્ટેટિક એટલે ક્લાસ ફંક્શન. પબ્લિક એટલે લોકો જોઈ શકે એને ગમે ત્યાં. મેં જ્યાં HBK સ્કૂલ મેમનગર હું બીજા પ્રોગ્રામમાં પણ એને વાપરી શકું. આ મેં પબ્લિક કર્યું છે એટલે બીકેને હું બધી જગ્યાએ વાપરી શકું. અને મારે છાપવા માટે પ્રિન્ટ અને પ્રિન્ટ એલેન બતાવેલું. છાપવા માટેનું ફંક્શન ક્યાં તો પ્રિન્ટ છે અથવા પ્રિન્ટ એલેન. નવી લાઈન માટે પ્રિન્ટ એલેન અને ત્યાં ને ત્યાં જ સંદેશો પ્રદર્શિત કરવા માટે પ્રિન્ટ. સિસ્ટમનો એસ કેપિટલ system.out.print અથવા પ્રિન્ટ એલેન. વિદ્યાર્થી મિત્રો આટલું કર્યા પછી મેં Ctrl+S કર્યું અને પછી મને જુઓ તમને અહીંયા દેખાય છે bk.java નામથી સેવ કરેલો ફાઇલ સેવ. પછી તમને વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ બતાવવાની રહી ગઈ છે અને એ તમને કદાચ ન દેખાય એના માટે હું આ કંઈક મેગ્નિફાયર લાવું છું તમારા માટે કે તમને કદાચ વધારે મોટું દેખાય એટલે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેજો. હું અહીંયા તમારું આ મોટું બતાવું છું. તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર ટૂલ્સમાં ગયા, કમ્પાઇલ કર્યું
સો હવે તમને કમ્પાઇલનો હું એક સ્ક્રીન બતાવું, તમને બતાવી દઉં છું. અહીંયા કમ્પાઇલનો આ એક્ઝિટ કોડ 0. હવે તમને બતાવું કે આ એક્ઝિટ કોડ કેવી રીતે દેખાશે. તો હું અહીંયા આવી અને હવે તમારું એક્ઝિટ કોડ વાળું આ મેં મોટું બતાવ્યું છે. તમે જોશો તો તમારું આ ઉપર એક્ઝિટ કોડની કિંમત 0 અથવા 1 જ હોય અને જાવા cbk.java ક્લાસ ફાઇલ બની ગઈ છે ડેસ્કટોપ પર એની જાતે. અને હવે રન કરવા માટે પેલો જાવા કમાન્ડ લખવાનો નહીં, ટૂલ્સમાં ગો અથવા હું F5 ફંક્શન કી કરું તો મને મારો જવાબ આપી દીધો. વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને ગયા વખતે પણ બતાવ્યું હતું. સાઇટ એડિટર, વેરી ઇઝી એડિટર ઇઝ ધ ન્યૂ. કોના માટે? નવા લોકો માટે. આપણે પહેલા નોટપેડ વાપરતા હતા, એના માટે આ નવા લોકો માટે આ બહુ સરસ એડિટરની ફેસિલિટી આપી દીધી છે આપણા સાઇટ એડિટરમાં. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, સો તમને આટલું તો ખબર પડી ગઈ કે મેં કેવી રીતે તમને કરાવ્યો. હવે તમારે તમારી ચોપડીમાં મેં અહીંયા તમને બતાવ્યું એમ કે જાવા પ્રોગ્રામનું બંધારણ, આકૃતિ 7.4 132મું પાનું. પ્રોગ્રામનું બંધારણ પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે, કઈ બાબતને નથી, ખૂબ જ દ્રઢ છે. બહુ જ. અને એ નિયમો નક્કી કરે શું માન્ય છે તેની ભાષાની વાક્ય રચનાને સિન્ટેક્સ કહેવાય. પ્રોગ્રામની વાક્ય રચનાને સિન્ટેક્સ કહેવાય. ચોક્કસ. અને અહીંયા ખાસ જોઈ લો, જાવા પ્રોગ્રામનું માળખું આકૃતિ 7.5માં દર્શાવ્યું છે. અહીં કોણીય કૌંસ, એમાં પ્રોગ્રામ લખતા સમયે કંઈક વાસ્તવિક ટાઈપ કરવાનું. એ જ જુઓ અહીંયા પબ્લિક લખો તો ચાલે, ના લખો તો ચાલે, પણ હું તો ક્લાસ અને કમ્પલસરી ક્લાસ નેમ, કોણીય કૌંસમાં જે પણ એ કમ્પલસરી, છગડીયો. પછી અહીંયા તમને એવું કહ્યું છે વેરિયેબલ અને મેથડ જ્યારે આવે ત્યારની વાત, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ, પછી એને એક સ્પેસ આપીને આર્ગ્યુમેન્ટ્સ નામનો વેરિયેબલ, એની ડાબી બાજુ કાં તો જમણી બાજુ એરેનો કાઉન્ટ્સ બતાવ્યો છે. અને છગડીયો કાઉન્ટ્સ કરીને સ્ટેટમેન્ટ્સ એટલે વાક્યો, 2 છગડીયો કાઉન્ટ્સ પૂરા, 2 છગડિયા કાઉન્ટ્સ પૂરા. આટલું જ, ફક્ત આટલું જ. છગડિયા કાઉન્સ. જાવામાં મેથડ, ફંક્શનની વ્યાખ્યા, ફંક્શન હેડર અને છગડિયા કાઉન્સ વચ્ચે આ પૂછાયેલો ગયા વર્ષે કે જાવામાં મેથડ એટલે ફંક્શનની વ્યાખ્યા, ફંક્શન હેડર એટલે તમને અહીંયા બતાવ્યું આ છે હેડર મેઇન, અને છગડિયા કાઉન્સની વચ્ચે હોય. છગડિયા કાઉન્સ વચ્ચે વિધાનોની શ્રેણી. કોની શ્રેણી? વિધાનોની. શ્યોર? ડન? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ખરેખર પ્રથમ લીટીમાં મારે આ ટીક કરાવવું છે 133. ક્લાસને મેં ક્લાસનું નામ છે જેમાં હંમેશા મેઇન મેથડ એક, ક્લાસનું નામ કોલ કોસ્ટ, બરોબર. તો સોર્સ પ્રોગ્રામનો ફાઇલ કોલ કોસ્ટ, એને કેપિટલ લીધું છે તો એ જ. અનુલંબન, ફાઇલને કમ્પાઇલ થાય તો કોલ કોસ્ટ ડોટ ક્લાસ નામની બીજી ફાઇલ બને. ક્લાસ બીજી ફાઇલ અને જાવા ઇન્ટરપ્રેટર દ્વારા અમલ કરી શકાય. મેઇન મેથડ પહેલા, વેરિયેબલ અને મેથડ, એટલે વેરિયેબલ અને મેથડ આવે ત્યારે જાવા કોઈ ચોક્કસ આ એક દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ. આઈએમપી ટીક માર્ક, જે પબ્લિક મેથડ મેઇન ધરાવે, આ લાઈન હોવી જ જોઈએ. દરેક પ્રોગ્રામમાં એક મેથડ કઈ હોય તો મેઇન નામની મેથડ. મેથડ એટલે શું? વિધેય, રૂટીન, ફંક્શન. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી. ટીક માર્ક કરો એટલે ફ્રી ફોર્મેટ ભાષા છે. પ્રોગ્રામનું માળખું, ખાલી લાઈન, ઇન્ડેક્સનો ઉપયોગ, ભાષાની વાક્ય રચના, સિન્ટેક્સનો ભાગ નથી. બરોબર, ગમે તે રીતે લખાય ચાલે, પણ કેસ સેન્સિટિવ. જાવામાં કઈ વસ્તુ હવે કેવી રીતે લખાશે એ પછી હું તમને કહું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારી ડિસેમ્બરની પરીક્ષામાં ગયા વખતે પણ કહેલું, હજી પણ કહું છું, 50 માર્કનું પેપર
આમ મેં લીધા છે 1 થી 6 ચેપ્ટર, પર પહેલા બીજામાંથી બહુ ઓછા સવાલો છે, 5-6 માર્કના જ પહેલું અને બીજું. ત્રીજાથી વધારે છે, ત્રીજાથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાં કોઈ વસ્તુ ઓમિટ નથી. તમારા 30%માં આ બીજી વખત બોલું છું, કોઈ વસ્તુ કાઢી નથી. પહેલું ચેપ્ટર આખું શાંતિથી રિવિઝનનું કશું બોલવાની જરૂર નથી લાગતી મને, છતાં પણ હું પછીના પીરિયડમાં જોઈશ. પછી મેં કહેલું બીજા ચેપ્ટરમાં 38માં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, ઇફ વિધાન તો છે જ, ઇફ વિધાન છે એ પાના પર, ખાલી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નથી. અને 39માં પહેલા 2 પેરેગ્રાફ ફોકસ પદ્ધતિ છે. કયું નથી બીજા ચેપ્ટરમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નથી. ત્રીજા ચેપ્ટરની મેં વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે બધું જ છે, પબ્લિશ કરી, બધું જ પ્રકાશિત કર્યું. ખાલી કયા પાનાનું નથી? તમારે 67 વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ, અપ્ટાના સ્ટુડિયો નથી, બ્લુગીફ્રોમ નથી ને અમાયા નથી. સારાંશ વાંચી જવાનો. ચોથા ચેપ્ટરની વાત કરું તો તમારે બધું જ છે ચોથા ચેપ્ટરમાં, પણ પેજ નંબર 85 ગ્રાહકથી વ્યવસાયી એ નથી, ગ્રાહકથી વ્યવસાયી નથી, સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક, સરકારથી સરકાર પણ નથી. પણ મેં કહેલું પછી મેં વાત કરેલી 87 સારાંશની ઉપરનો પેરેગ્રાફ છે. ઈ કોમર્સ પ્રતિકૃતિમાં B2C B2B વિપુલ પ્રમાણમાં, B2B માં ગ્રાહક એક સંસ્થા અને B2C માં એક સ્વતંત્ર વ્યક્તિ. કહેલું છે વિદ્યાર્થી મિત્રો આટલું. 5મું ચેપ્ટર બધું જ છે વિદ્યાર્થી મિત્રો, એમાં જે નથી એ વસ્તુ હું તમને કહી દઉં. વિદ્યાર્થી મિત્રો, સુરક્ષાના ઉપાયો પેજ નંબર 104, એમાં ડિજિટલ સર્ટિફિકેટ સાંકેતિકરણ નથી, ડિજિટલ સર્ટિફિકેટ સાંકેતિકરણ નથી. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો છે 105 પર. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા, સ્વાધિકાર, આ બધું જ છે વિદ્યાર્થી મિત્રો. ટ્રેડમાર્ક, ડોમેન નામની તકરાર, બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા, સ્ટેગ્નોગ્રાફી, ડિજિટલ ઓળખ ચિહ્ન બધું છે. પણ ક્યાંથી નથી? 107માં પાનાથી ચૂકવણી માટે ઈ કોમર્સ એમ કોમર્સના ચૂકવણી માટેના કાર્ડ વાળું કશું જ નથી, કઈ જ નહીં. તો આપણે જઈએ 112 સારાંશ વાંચી લેવાનો અને એના પેલા કરી દેવાના સ્વાધ્યાય, એ મેં કરાવ્યા છે તમને. મેં કહેલું છઠ્ઠા ચેપ્ટરમાં ક્લાસ ડાયાગ્રામનો પરિચય 118માં પાને, ખાલી ક્લાસ ડાયાગ્રામનો પરિચય, આકૃતિ 6.3 અને એના ઉપરનો પેરેગ્રાફ નથી. બાકી બધું છઠ્ઠું ચેપ્ટર. સો આપણો કોર્સ કયો છે? 1 થી 6 ચેપ્ટર. કેટલા માર્ક? 50 માર્ક. વિદ્યાર્થી મિત્રો, કેટલામી વખત બોલું છું, અને રિવિઝન માટે મને એવું નથી લાગતું કે હવે હું કંઈક બોલું, કારણ કે તમને બધાની પાસે ચોપડી છે, એક એક લાઈન વાંચશો, તમારી જ બધી વસ્તુઓ છે એક વેબસાઇટ સિવાય. 4થું 5મું ચેપ્ટર તો ઈ કોમર્સ એમ કોમર્સ તો તમને વધારે સરસ આવડે કોમર્સ વાળાને. સાયન્સ વાળા પણ અત્યારના હવે ખરીદી ઓનલાઈન થઈ જ ગયું છે, એટલે કોઈ જરૂર નથી. છતાં પણ લાગશે તો આવતા વખત મેં એવું કરાવી દઈશ. જાવા મારા માટે બહુ મહત્વનું છે. 7મું ચેપ્ટરમાં બધી જ મેં કશું અત્યારના પૂછ્યું નથી. 6 ચેપ્ટર સુધી જ કોર્સ છે, 6 ચેપ્ટર સુધી જ. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે ગયા. ક્યાં સુધી? મેં ફરીથી સાઇટ એડિટર બધું જ બતાવ્યું. .જાવા અનુલંબન, મૂળ પ્રોગ્રામ, સોર્સ પ્રોગ્રામ. હું સતત થિયરી પ્રેક્ટિકલ કરાવતી રહીશ તમને. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કંઈ પણ મુશ્કેલી હોય તો તમે જણાવતા રહેજો, કારણ કે તમે જણાવશો નહીં ત્યાં સુધી મને કશું જ નહીં ખબર પડે કે તમને કઈ મુશ્કેલી હતી. વિદ્યાર્થી મિત્રો, અત્યારના બહુ સારું બહાર નીકળાય એવું નથી. સ્ટે સેફ રહેજો. જય HBK.